i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરતી દીક્ષા પટેલ દ્વારા લખાયેલ પુસ્તક ટ્વિસ્ટેડ વ્હીપર્સનું ડેપ્યુટી મેયરના હસ્તે વિમોચન। આજના યુગના યુવાઓ માટે મોબાઈલ સતત વ્યવસ્થાનું સાધન બની ગયું છે, ત્યારે મોબાઈલમાં વ્યસ્ત રહેતા યુવાધન માટે 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી દીક્ષા પટેલે પુસ્તક લખી સમાજમાં એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે। અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લેખિત અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ વ્હીપર્સનું સત્તાવાર વિમોચન અમદાવાદ ખાતે મુખ્ય અતિથિ રહેતા ડેપ્યુટી મેયર અંજુબેન શાહના હસ્તે કરવામાં આવ્યું, જેમની સાથે મંચ પર લેખિકા, મૂવી સ્ક્રીન રાઇટર, આર્ટિસ્ટ અને હાર્ટીએ સ્ટાર્ટ ગ્રુપના ફાઉન્ડર સોનલબેન ઓડેદરા, એઆઈ અને ટેક એક્સપર્ટ, વિઝિટિંગ પ્રોફેસર અને સાહિત્ય મંચ તથા બી પબ્લિશરના ફાઉન્ડર્સ વિઝનભાઈ રાવલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે કુટુંબીજનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। દીક્ષા પટેલની લેખન શૈલી અદ્ભુત છે। પ્રકરણના દર પ્રકરણ જે રીતે સસ્પેન્સ બિલ્ડ થાય છે તે વાચકોને વધુ રોમાંચિત કરે છે, જે સસ્પેન્સ પ્રેમીઓને અવશ્ય ગમશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। મને ખરેખર બુકનું ઇન્વિટેશન આવ્યું ત્યારે જોઈને બહુ આનંદ થયો કે 12થની સ્ટુડન્ટ એક આ રીતની બુક લખે છે અને ખરેખર આની જરૂર છે અને બહુ સારું ટોપિક ઉપર એની બુક લખી છે દીક્ષા પટેલ જે આજની આપણી ઓથર છે। યંગ જનરેશન માટે આ એક પ્રેરણાદાયક છે કે કોઈ બી આ રીતનું નવું કામ થતું છે। આર્ટ, ક્રિએટિવિટીમાં કોઈને કોઈ નવા બાળકો નવું કામ કરતા રહે। ખરેખર આજના બાળકોને સોશિયલ મીડિયાથી આગળ ક્રિએટિવ ફિલ્ડમાં લખવા માટે, પેઇન્ટિંગ, બધા આર્ટ ફિલ્ડમાં કે લખવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ, કે પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ બી ક્રિએટિવિટી હોય, અને ખરેખર બાળકોને લખવા પોતાની અંદર શું છે, શું એના વિચારો છે એ દર્શાવવા બહુ જરૂરી છે। ક્યાંક ને ક્યાંક બધા કઈ રીતે પોતાની અંદરના વિચારો બીજા સુધી પહોંચાડે અને ખરેખર પેરેન્ટ્સને અને આજુબાજુ ટીચર્સથી લઈને બધાને એને પ્રોત્સાહન આપવું જરૂરી છે। નમસ્કાર, મારું નામ છે વિઝન રાવલ। હું સાહિત્ય મંચ અને વી પબ્લિશર્સનો ફાઉન્ડર છું। જે બુક દીક્ષા પટેલે લખી છે તે આ ઉંમરમાં જે 12th સાયન્સની વિદ્યાર્થીની છે, આ ઉંમરમાં આટલી પરિપક્વતા, આટલા સારી રીતે સ્ક્રિપ્ટ રાઇટિંગ જેને કહેવાય છે, એક કળા હોય છે, એક સ્કિલ હોય છે, એ સ્કિલને એને જાતે આત્મસાત કરી અને આ પુસ્તક લખ્યું છે। દેટ ઇઝ રિયલી અમેઝિંગ અને રિયલી સરપ્રાઇઝિંગ મી એઝ અ પબ્લિશર। સૌપ્રથમ તો યુવાઓને એટલું જ કહીશ કે આજની જે જેનવી જનરેશન છે એ ટેકનિકલી કે સાયન્ટિફિકલી એવું કહેવામાં આવે છે કે તે લોકો પાસે ધીરજ નથી, તે લોકોને બધું ક્વિક, ઇન્સ્ટન્ટ એઆઈ થ્રુ જોઈએ છે। બટ એ જમાનામાં જ્યારે પોતે જાતે આખી પુસ્તક લખવી, એક પેશન્સ રાખવું, તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ ગીવ અ મેસેજ કે તમે પણ તમારી ક્રિએટિવિટીને એઆઈ પાછળ દબાવવા ના દેશો। એઆઈની સાથે સાથે તમે આ પુસ્તક રાઇટિંગ કે તમારી કંઈ પણ ક્રિએટિવિટી હોય એને વાચા આપો। બીજી વસ્તુ, આ પુસ્તકની વાત કરું તો એક સુંદર મજાની થ્રિલિંગ અને હોરરનું કોમ્બિનેશન છે, જેમ અત્યારે તમે જોશો કે જે અમુક શબ્દો એને ચૂઝ કર્યા છે, જે અમુક સ્ક્રીન પ્લે એમને બનાવ્યો છે, દેટ ઇઝ રિયલી તમે જ્યારે એક વાંચશો ત્યારે તમે એ જ જગ્યાએ છો, એ જ પહેલામાં છો એવું ફીલ કરશો, એ જ સિનારીઓમાં તમે તમારી જાતને ત્યાં અનુભવશો। એવી સુંદર લેખન શૈલીથી આ પુસ્તક એમને લખી છે। હું દીક્ષા પટેલ છું। મેં 12th ગ્રેડ હમણાં પાસ કર્યું છે। આજે મારી બુકનું નામ ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ જે છે એ આજે લોન્ચ થવાની છે, લોન્ચ થઈ ચૂકી છે એન્ડ એ ક્રાઇમ, સસ્પેન્સ અને થ્રિલરના બારેમાં છે। આ બુક નો વિચાર તો એવો મતલબ અચાનક પણ ધીમે ધીમે આવ્યો હતો। પહેલાં એક કેરેક્ટર આવ્યો, પછી એક સ્ટોરી આવી, પછી એક સ્ટોરી લાઇન આવી અને ધીમે ધીમે એવી રીતે આખી એક બુક જ બની ગઈ। લખવું એક કલા છે। તમે જ્યારે લખો ત્યારે તમે એ બધું જ લખી શકશો જે તમે વિચાર્યું બી નહીં હોય। તમે તમારા ઇમોશન્સ, તમે તમારી વર્ડ્સને એવી રીતે એક્સપ્રેસ કરી શકો જે એક અલગ જ લેવલ કહેવાય। એટલે મને લખવું પર્સનલી બહુ જ ગમે છે। મારો એવો સંદેશ રહેશે કે અગર લખો, ભલે નાનુંમાંથી નાનું 3 પેરેગ્રાફ, 4 પેરેગ્રાફ, પણ લખો, એ તમને પોતાને બી હેલ્પ કરશે અને તમે એક નવી જ પર્સનાલિટી તમારી બનવામાં હેલ્પ કરશે। स्पेशल थैंक्स टू हर पेरेंट्स जिसने बोला नहीं बोर्ड है, पढ़ाई करो, बुक मत लिखो। अदरवाइज जनरली
even I have 2 daughters. My first statement will be, बेटा बोर्ड एग्जाम आ रही है, you have to study, पढ़ाई करो, बुक हम बाद में भी लिख लेंगे. No. So a very big thank you to her parents and all those who supported her, because of which she has got this big platform today, and all my good wishes to her. May this book end up into bestsellers and set an example for all the younger and older generation that age is just a number. You can do wonders if you have the dedication. Thank you. the youngest writers and અમદાવાદમાં આટલી ટેલેન્ટેડ છોકરી છે ને એ બધો સપોર્ટ આપણા થ્રુ લેતી હોય છે, એટલે હું મીડિયાને બી કહીશ કે એને ફૂલ્લી સપોર્ટ કરજો, તાકે જે આજેનું જનરેશન છે એ ફરી વળે રાઇટિંગ રીડિંગ એ તરફ, કેમ કે એ બહુ જરૂરી છે આજેનો જે ફોન ને ઇન્સ્ટાગ્રામના માહોલમાં. We really need writers like her and we really need readers like the students who are there out in the world.